चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। આત્મા જ્ઞ સ્વભાવી હોવાથી સ્વભાવ અપેક્ષાએ તો રાગાદી વિભાવોનો પણ જ્ઞાયક જ છે. આ સમજતી વખતે વિચાર આવ્યો કે રાગ છે, દાખલા તરીકે મને કે ગળી વસ્તુ મને ભાવે તો એક રાગ છે, એનો હું જાણનારો એનીથી જુદો આવો ભાવ લઈ અને પોતે ગળી વસ્તુ આવે એટલે એને નહીં ખાવાની એવું કરવાનું કે એ ખાનારો ખાય છે પણ હું તો અલગ છું એમ એને માન્યા જ કરવાનું. રાગ છૂટી નથી જતો પણ રાગ તે મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાયક છું, જ્ઞાતા છું, હું જાણનારો જ્ઞાયક છું એમ પોતે જુદો પડે, રાગથી જુદો પડે ને જ્ઞાયક થાય. એટલે જે ખાવાની વસ્તુ એ ગળપણ કે ગમે તે હોય તે પૂતગળનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. એટલે પોતે જ્ઞાયક જાણનારો રહે છે. હું જ્ઞાયક જાણનારો છું. આ વસ્તુ આ ખાય પીવે એ બધું મારું સ્વરૂપ નથી. પણ આ રાગ થાય, ખાવાના રાગને લઈને આ ક્રિયા થાય છે, પણ રાગનો હું જાણનાર છું એમ એનો જાણનાર રે. પણ એ ખરો જ્ઞાયક ક્યારે રે કે અંદરથી પોતે એકત્વ બુદ્ધિ તોડે તો જ્ઞાયક રે. ત્યાર પહેલા તો એ ભાવના કરે કે હું જ્ઞાયક છું. ખરો જ્ઞાયક તો ક્યારે થાય કે આત્માને ઓળખે, આત્માનું સ્વરૂપ ઓળખે, અંદરથી જુદો પડે તો એ ખરો જ્ઞાયક રે છે. નહીતર જ્ઞાયક છું એ સ્વભાવને પોતે વિચારથી ઓળખો પણ ખરો જ્ઞાયક રહી શકતો નથી. ભાવના કરે કે હું જ્ઞાયક છું એટલે એમાં ખાવાનું નથી છૂટી જતું, કારણ કે રાગ છે ત્યાં સુધી ખાવાનું એનું છૂટતું નથી. પોતે રાગમાં બેઠો છે એટલે રાગને લઈને એ થાય છે. પણ એ ખાય પીવે કે આત્મા ખાતું નથી, આત્મા પીતું નથી, પણ રાગને લઈને આ થાય છે. પણ રાગની પરિણતિમાં પોતે જ જોડાય છે. પૂતગળ કઈ પૂતગળ નિમિત્ત છે, પૂતગળ જોડા પોતે જ જોડાય છે. પુરુષાર્થની મનતાને કારણે પણ જાણે કે આ મારું સ્વરૂપ નથી, હું તો જાણનારો. આ રાગ થાય, આ રાગને કારણે જ જોડાઉં છું. જો હું સ્વરૂપમાં સમાઈ જાઉં તો મારે રાગે જોતો નથી ને ખાવાની ક્રિયા બધું છૂટી જાય. તો ક્રિયા પણ છૂટી જાય સાથે એ વખતે સ્વરૂપમાં સમાઈ જાય તો બધું જ છૂટી જાય. સ્વરૂપમાં સમાઈ જાય તો પણ સમાતો નથી. બહાર આવે તો એ શ્રદ્ધા રાખી શકે, નાયકની પરિણતિ રાખી શકે, પણ કઈ ખાવાનું છૂટી જાય. રાગ છે ત્યાં સુધી છૂટતું નથી. જો આવું જ બીજી જગ્યાએ જોયું, મહાવીર સ્વામીને આવી રીતે સર્પે ડંખ દીધો, એને એના કોઈ પ્રતિકાર કર્યો નહીં. કેમ કે એમ જાણતા હતા આ દેહને છે, દેહ હું નથી, હું તો આનીથી જુદો જ છું. એટલી બધી હદ સુધી પહોંચી ગયેલો. એક સાપ કરડે તો એ કાંઈ ન કરે. તો આપણે દંડો લઈને મારવા વાળો વેદાંત કે છે એમ ચિદાભાસ જુદો છે એ તો મારવાનો પ્રયત્ન કરશે, પણ આત્મા જુદો છે એમ માની જુદું રહેવું કે ખરેખર દંડને નહીં અડવો, નહીં કરડી જાય મરી જાય તો શરીર મરે, હું જુદો, એને કોઈ ક્રિયા ન કરી. આ બંને પ્રશ્નો આમાંથી જ ઉદ્ભવે છે. અને જો આ બીજો પ્રશ્ન લઈ તો એમ થાય તપ કરવું બહુ જરૂરી છે. આ પુરુષો એટલું એટલું તપ કરતા હતા જંગલોમાં જઈને કે દેહમાં ઠામડુકા કીડા પડી જાય તો હલતા ચલતા નહોતા. કેમ કે દેહ હું નથી, દેહ માટે મારે શા માટે તકલીફ ઉઠાવી જશે. ખાવાનું મળવું છે મળશે, પીવાનું મળવું છે મળશે, સાપ કાટવો છે કાટી જશે. તો એને જ્ઞાયક સ્વરૂપ સાચું પ્રગટે એ જ વસ્તુ બરાબર છે ને એવો જ એને અભ્યાસ કરવો જોઈએ. નહીતર તો વાતમાં જ્ઞાયક સ્વરૂપ કેવા પૂરતું રહ્યું, બાકી કઈ એનામાં એવી શક્તિઓ ન પ્રગટ થાય જેવી આવી મહાવીર સ્વામીમાં દેખાણી હોય.
કે આપણે સ્વામીજીમાં દેખાણીએ. એ માટે તો એને આવી રીતે દેહ હારો ખરેખર સંબંધ વિચ્છેદ જ કરી નાખવો પડે. ઈ જરાક સમાધાન મને કરો. રાગ સર્પ કરડવાનું તો કરે, એ કઈ હિંસામાં જોડાવું એ કઈ બરાબર નથી. સર્પ કરડવાનો હોય તો કડે, એ તો પોતાના આયુષ પ્રમાણે થાય છે. કાંઈ હિંસામાં જોડાવું બરાબર નથી. તો એની દયાની લઈ જે થવાનું હોય થાય. હું તો મારા તો જાણ શરીરને કોઈ જે આયુષ પૂરું થયા વગર કોઈ કાંઈ કરી શકતું નથી. કાંઈ બરાબર નથી. હિંસામાં જોડાવું બરાબર નહીં. હિંસામાં જોડાવું ને એટલે કોઈ પણ શરીર જો સંબંધ નો રહે તો શરીર કામ કરતું જ અટકી જાય. એની જેવી પરિસ્થિતિ ઉભી થવી જોઈએ ને કે શરીર બિલકુલ છેડો એને ફાડી નાખ્યો. ત્રણેય દેહનો હું દ્રષ્ટા જ્ઞાતા જુદો જ છું એવો જો એને નિશ્ચય બંધાણો તો પછી દેહ હારો એને શું લેવા દેવાય? એને નિશ્ચય બંધાણો પણ એ જાતનો જે પ્રયત્નમાં ખામી રહે છે, ગ્રસ્તાશ્રમમાં હોય છે એની ખામી છે એટલે જોડે. એની ખામી છે. શ્રદ્ધામાં રહે છે પણ જે માણસ કાંઈ અંદર રુચિ વગર, કાંઈ અંદર લાગી નથી, કાંઈ શ્રદ્ધા વગર એકદમ રચો જોડે છે, એના કરતા જેને શ્રદ્ધા થઈ છે કે હું જાણનારો જ્ઞાયક છું, મારું સ્વરૂપ નથી, એને ખટક રહે છે. પણ એની ખામીને લઈને એ ગ્રસ્તાશ્રમમાં ઉભો છે, રાજકાજમાં ઉભો છે, બધી ક્રિયામાં ઉભો છે, એની ખામી છે. પણ જયારે એ આગળ જાય ત્યારે બધું છૂટી જાય છે. તો મુનિ દશા આવે ત્યારે બધું છૂટી જાય છે. આર આવવાનો હોય તો આવે, શરીરને કઈડે ભલે કઈડે, ઉપસર્ગ પરીક્ષા આવે તો ભલે થાય. એ તો બધી આગળમાં સ્વરૂપમાં આગળ જાય એટલે બધું છૂટી. ગ્રસ્તાશ્રમ એને ખામી છે, ખામી છે એટલે ગ્રસ્તાશ્રમમાં રહ્યો છે. બરાબર. અને પ્રયત્નનો માર્ગ યાદ છે. હું તો બસ જાણનાર છું એ ભાવમાં જ રહ્યા કરવું જોઈએ. એ ભાવમાં રહે પણ હજી ગ્રસ્તાશ્રમમાં છે તો આ બધા કાર્યોમાં જોડાય છે. બરાબર. એ નિરાળું રે, એનાથી રહી શકાય એવી રીતે નિરાળું રે છે. નિરાળું રે છે પણ ખામી છે કે બધે જોડાય છે. મુનિ થાય એટલે બધું છૂટી જાય છે. તો એને વ્યવહાર છોડવો જ પડે. એની જે મુનિ દશા આવે એટલે બધું છૂટી જાય. છોડવું ન પડે પણ છૂટી જાય. અંદર થી વૈરાગ આવે એટલે છૂટી જાય. બરાબર. નતો ધનો મંગલમ ચત્તારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવડી પનત્તો ધમો લઘુત્તમા ચત્તારી શરણમ પૌજામી અરિહંતા શરણમ પૌજામી સિદ્ધા શરણમ પૌજામી સાહુ શરણમ પૌજામી કેવડી પનત્તો ધમો શરણમ પૌજામી. ચાર શરણ, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે ભવસાગરથી તરે તે. સકલ કર્મનો અણે અંત, મોક્ષ તણા શુક્લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તે જાય. સંસારમાં શરણ ચાર, અવર શરણ ને કોઈ. જે નર નારી યાદ રે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મન વાંચિત ફળદાતા. ગુરુદેવ કીધું છે ને શરીર ને આત્મા જુદા છે. આત્મા શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. એ છે કરવાનું. આત્મા જાણનારું નાયક છે. આ સંભળાય છે ને, જાણનારું છે. ગુરુદેવ કીધું છે ને આ આત્માને યાદ કરવું, નાયકને, અને ગુરુદેવને, ભગવાનને, એ બધું યાદ કરવું. આત્માને યાદ કરો. આત્મા જાણનારું છે. સમજાય છે? આત્મા જાણનારું નાયક છે ને યાદ. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતમાં બીજું કઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે. પછી જો તને મોક્ષ ન મળે
તો મારી પાસેથી લઈ જજે. આમાં વિશેષ પક્ષપાત સમજાય. કર્યો છે ને માર્ગ સ્વાનુભૂતિ કરી છે, માર્ગને જાણે છે, માટે સત્પુરુષને ગોત. એ બધું તને કે છે. માટે એક સત્પુરુષ તને અંતરથી કઈ સમજાતું નથી. એક સત્પુરુષ શોધ. એ સત્પુરુષ જે કે એનો આશય બધો ગ્રહણ કરી લે તો મોક્ષ મારી પાસેથી લેજે. એનો અર્થ તને મોક્ષ મળવાનો જ છે. સત્પુરુષને તે ગ્રહણ કર્યા અને સત્પુરુષને તે ઓળખા તો માર્ગ તને મળવાનો જ છે અને મોક્ષ પ્રગટ થવાનો જ છે. માટે મોક્ષ ન મળે તો મારી પાસે એનો અર્થ એ છે કે તને મોક્ષ મળવાનો જ છે એમ કે છે. અનંતકાળથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી તો કાં દેવ કાં ગુરુ મળે અને પોતાને ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. માટે દેવ ગુરુ અવશ્ય એકવાર દેશના લબ્ધિ થાય તો એક નિમિત્ત એને મળે છે. થાય છે ઉપાદાનથી પણ નિમિત્ત હારે એવો સંબંધ હોય છે. માટે તું એક સત્પુરુષને ગોત તો એમાં તને બધું મળી રહેશે. એ સત્પુરુષ તને મળ્યા અને તને પ્રાપ્ત થયા વગર રહે એવું બનતું નથી. અવશ્ય પ્રાપ્ત થશે. કારણ તને સત્પુરુષ ઉપર ભક્તિ આવીને અર્પણતા આવી તે સત્પુરુષને ઓળખા તો તને આત્મા ઓળખાયા વગર રહેશે નહીં. જે ભગવાનને ઓળખે એ પોતાને ઓળખે છે, પોતાને ઓળખે એ ભગવાનને ઓળખે છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે એ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય, ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે એ પોતાને ઓળખે છે. માટે તું સત્પુરુષને ઓળખ તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહીં. માટે અવશ્ય તને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે ને અવશ્ય મોક્ષ મળશે એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. થાય છે પોતાથી પણ અનાદિકાળથી પોતે અજાણ્યો માર્ગ છે તો એને પેલું સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શનની તૈયારી થાય ત્યારે એને અવશ્ય દેવ કે ગુરુનું નિમિત્ત હોય છે. માટે તું સત્પુરુષને ગો તેમ કહે છે. સત્પુરુષને તું ઓળખ તો તને આત્મા ઓળખાયા વગર રહેશે નહીં એવો એનો અર્થ છે. એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. જે સત્પુરુષને ઓળખે છે પોતાને ઓળખે, પોતાને ઓળખે એ સત્પુરુષને ઓળખે છે. એટલે એમ બનતું જ નથી. પોતે સત્પુરુષને ગ્રહણ કર્યા અને ઓળખ્યા ક્યારે કહેવાય કે આત્માની પ્રાપ્તિ થાય તો. ન થાય તો એને સત્પુરુષને ઓળખ્યા નથી અને સત્પુરુષને ગ્રહણ કર્યા નથી, એનો આશય ગ્રહણ કર્યો નથી. 15 ભાવમાં મોક્ષ મળી જાય ખાતરી આપું છું. 15 ભાવમાં અવશ્ય તને મોક્ષની પ્રાપ્તિ થશે. તને અવશ્ય 15 ભાવમાં તો થશે જ. એટલે એનો કાળ બતાવ્યો છે. કારણ અંદરથી આત્માની તૈયારી થાય એટલે 15 ભાવમાં તો મોક્ષ મળવાનો જ છે. પછી સંસારમાં રહેવાનું નથી એથી વધારે. એમ જો એને અપરિવાય ધરાય એમ ચાલ્યો તો 15 ભવે અવશ્ય મોક્ષ થવાનો છે. પછી એકવાર તરત પડી ગઈ, ભેદનામ થઈ ગયું, પછી પેલાના જેવું ભળતું જ નથી, છૂટો રહે છે. એકવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો અવશ્ય મોક્ષ થાય છે. અને એમને એની તૈયારી રહે તો 15 ભવે થાય છે. અનુભૂતિ દશા આમ તો વચનાતીત છે, પણ જે આપણે ઈશારો કર્યો છે એમાં થોડુંક વિશેષ માતાજી સ્વાનુભૂતિ વિશેષની કે વચનની વાત નથી. આનંદ તરંગો સ્વાનુભૂતિમાં આનંદ ઉછળે છે એનો અર્થ એનો લખાણ કર્યું છે. સ્વાનુભૂતિમાં આનંદ તરંગમાં ડોલી રહ્યો છે. આત્માના અદભુત જે સ્વભાવ છે, આત્માનો અપૂર્વ સ્વભાવ, આશ્ચર્યકારી સ્વભાવ અને જે આનંદકારી જે આનંદ ગુણ છે આત્માનો, એમાં આત્મા આનંદ તરંગમાં ડોલી રહ્યો છે. આનંદ દ્રવ્ય ગુણે પર્યાયથી ભરપૂર જે આત્મા છે, અનંત ગુણો અને અનંત પર્યાયોથી ભરપૂર આત્મા, એનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે અને આનંદ તરંગમાં ડોલી રહ્યો છે. એ જગતથી જુદો અને ન્યારો છે. એ વચનમાં આવે એવો એ આનંદ નથી.
તો એમ એનું કહેવાય કે આનંદ તરંગમાં ડોલે છે. બાકી અનંત ગુણ વિભૂતિ એને પ્રગટ થઈ છે, એમાં એ ડોલી રહ્યો છે. મુખ્યપણે આનંદ ગુણ હોય છે એટલે આનંદ તરંગમાં ડોલે છે. એટલે એ એમાં કુટસ્થ છે ને કઈ કાર્ય નથી કરતો એમ નથી. એમાં એની પર્યાયો પણ પરિણમે છે. પર્યાયોના તરંગો ઉછળે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકી, એમાં એની પર્યાય પર દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિ નથી, પણ એમાં સ્વાનુભૂતિમાં પર્યાય નથી એવું નથી. એની પર્યાયમાં તરંગ ઉછળે છે, અંદર પર્યાય આનંદના તરંગો ઉછળે છે. અને તે વચનથી અતીત છે, વચનમાં આવ્યો નથી. દ્રવ્યગુણ પર્યાયથી શોભિતો આત્મા છે અને તે અપૂર્વ છે. આનંદ તરંગમાં ડોલે છે અને તે અદ્ભુત છે, આશ્ચર્યકારી છે, જગતથી જુદું એ તત્વ છે. બેસવાની ઈ સામાયિક હોય, અંતરની સામાયિક એ સામાયિક જુદી હોય છે. તો એમ લખ્યું છે સામાયિક એટલે એ વખતે બે એવી વૃદ્ધિ છે ને સામાયિક. 1 કલાક બેસે સામાયિક કરીને ક્યાંય ઉઠવું પડે નહીં, એટલે એ સામાયિકમાં એમ લખ્યું છે. એ વખતે બહારથી સામાયિકમાં બેસવાની સ્થાનક વાસીમાં વૃદ્ધિ હોય છે ને એમ સામાયિકમાં લખ્યું છે. એટલે ક્યારે એનું સ્વરૂપ અનુભવાય. અંતરમાં તો સામાયિક જુદી છે, સ્વાનુભૂતિની સામાયિક જુદી છે. આ તો બહારથી નિવૃત્તિમાં બેઠા હોય છે કે 1 કલાક સુધી બેસવું નથી, ક્યાંય જવું નથી. આ સ્થાનકવાસી સંપ્રદાયમાં જે હોય છે ને એ રીતે. ત્યારે તો એ બધું હતું ને બહારનું. એ વખતે ખ્યાલ હતો કે આ બધી બહારની સામાયિક છે, એની લખાણમાં એમ લખ્યું છે. માતાજી, અજ્ઞાનીને ઉદય આવે ક્રોધનો તો એ પાપથી બચવા માટે દબાવવાની કોશિશ કરે, તો જ્ઞાની કઈ રીતે કરે? નાયકની પરિણતિમાં એ શાંતિ રાખે. હું તો શાંત સ્વરૂપી છું. નાયકની દોરી ને ક્રોધથી પાછી ખેંચી લે છે. ક્રોધમાં મર્યાદા બહાર જતો નથી. ભેદ જ્ઞાન એવું છે, ક્રોધમાં એકત્વ થતો નથી, ક્રોધથી જુદો ને જુદો રહે છે. ભેદ જ્ઞાનની ધારા વર્તે છે.